જો આપણે ઈદડા બનીને રેડી થઈ ગયા છે, એકદમ રૂ જેવા પોચા અને મસ્ત. તો સુરતી ઈદડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે પાણી લઈ લીધું છે. આ છે રવો, 1.5 કપ જેટલો રવો લેવાનો છે. અને આ છે ખાટી છાશ, 1 કપ જેટલી છાશ લીધી છે. સૌથી પહેલાં આપણે બેટર તૈયાર કરી લેશું. તો સૌથી પહેલાં આપણે રવો એડ કરીશું. 1.5 કપ જેટલો રવો લેવાનો છે. 1 કપ જેટલી છાશ લીધી છે. છાશ એડ કરીને ગોળી ન રહે ને એ રીતે હલાવવાનું છે. તો જો આપણું બેટર તૈયાર થઈ ગયું છે, હવે એને આપણે 15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈએ. ત્યાં સુધીમાં આપણે ચટણી બનાવી લઈશું. ચટણી માટે સૌથી પહેલાં તો આપણે 1.5 કપ જેટલા ધાણા લીધા છે. 3 ચમચી જેટલા સિંગના દાણા લેવાના છે. 3 મરચાં લીધા છે તીખા. 2 કટકા આદું લીધું છે. મીઠું સ્વાદ પ્રમાણે અને 1 ચમચી જેટલી ખાંડ નાખવાની છે. અને અડધા લીંબુનો રસ લીધો છે. અને થોડું એવું પાણી નાખીને ચટણી બનાવી નાખવાની. ચટણીને જાડી રાખવાની છે, પતલી નથી કરવાની. જો આપણી ચટણી રેડી થઈ ગઈ છે, આટલી જાડી રાખવાની છે. આમાં સિંગના દાણા આવ્યા છે ને એટલે થોડોક વ્હાઈટ ઉપર કલર ગયો છે. તમે થોડાક ઓછા નાખો તો ગ્રીન નહીં બને. સિંગના દાણા હોય એટલે થોડીક વ્હાઈટ ઉપર જાય જ, તે ગ્રીન તો ન બને. 15 મિનિટ પછી બેટર રેડી થઈ ગયું છે. તો હવે એમાં આપણે 1 ચૂટકી જેટલી ખાંડ લેવાની છે અને મીઠું લેવાનું છે. મીડિયમ થાય ત્યાં સુધી બેટરને પાણી નાખીને હલાવવાનું છે. જાડું નથી રાખવાનું ને પતલું નથી રાખવાનું, એ રીતનું બેટર બનાવવાનું છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અને 1 ચૂટકી જેટલી ખાંડ એડ કરવાની છે. ચટણી કદાચ તીખી હોય તો વાંધો ન આવે એટલે થોડીક એવી ખાંડ એડ કરી છે. થોડું પાણી એડ કરીને બેટરને પતલું કરવાનું છે. સાવ પતલું પણ નથી કરવાનું, જાડું નહીં. તો મીડિયમ બેટર હશે ને તો ઈદડા પણ આપણા પોચા બનશે, રૂ જેવા. જાડું બેટર રાખશો ને તો જાડા ઈદડા થશે, પોચા નહીં થાય. એટલે મીડિયમ બેટર રાખવાનું છે. જો આટલું બેટર પતલું રાખવાનું છે, જાડું નહીં ને સાવ પતલું નહીં, એટલું પતલું રાખવાનું છે. તો બેટરને છે ને આપણે 3 બાઉલમાં કાઢી લીધું છે. 2 બાઉલમાં સેમ ક્વોન્ટિટી રાખવાની છે અને એકમાં થોડુંક ઓછું નાખવાનું છે. તો સૌથી પહેલાં આપણે એક બાઉલમાં થોડો ઈનો નાખીને એને ચડવા મૂકી દઈશું. તો જો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે. 2 થી 3 ગ્લાસ જેટલું પાણી લેવાનું છે. પાણી ગરમ થાય ત્યાં સુધીમાં આપણે ડીશમાં તેલ લગાવી દઈશું. જો જરાક તેલ લેવાનું છે. આપણે આખી ડીશમાં આવી રીતે ફેલાઈ દેવાનું છે. આપણે ઈદડા ઇઝીલી નીકળી જાય એના માટે. આપણે જે 2 સરખા બાઉલમાં સરખું બેટર નાખ્યું છે ને એમાં એકમાં આપણે અડધી ચમચી જેટલો ઈનો નાખવાનો છે અને એને હલાવી નાખવાનું છે પ્રોપર. તો આ રીતે પ્રોપર હલાવી નાખવાનું છે અને પછી આ ગ્રીસ કરેલી જે ડીશ છે એમાં આપણે એડ કરી દેવાનો છે. ડીશમાં નાખીને સારી રીતે આખી ડીશમાં ફેલાવી દેવાનો છે. ઈનો જ્યારે તમારી ડીશ મૂકવાની હોય ને ત્યારે જ નાખવાનો, અગાઉ નહીં નાખી દેવાનો. પડી ગયું છે તો હવે આપણે ડીશ પણ એમાં મૂકી દઈશું. ચારે બાજુથી સરખી કરીને મૂકવાની છે. હાઈ ફ્લેમ પર ચડવા દેવાનું છે ઈદડાને. આપણી ડીશ મૂકી દીધી છે. હવે આપણે એને ઢાંકીને 4 થી 5 મિનિટ સુધી રહેવા દઈશું. ત્યાં સુધીમાં જે આપણે આ 1 કપ આપણે આખો ભરેલો છે ને જે થોડું લીધું હતું ને એ બેટર લેવાનું છે. તો આ બેટરમાં આપણે જે આ ગ્રીન ચટણી બનાવી હતી એ એડ કરીશું. જેટલું તીખું ખાવું હોય એટલી ચટણી એડ કરવાની છે. હવે જે આપણું વધેલું બેટર છે ને એમાં આપણે થોડીક એવી અડધી ચમચી જેટલી હળદર એડ કરશું અને એને મિક્સ કરી દેશું. જો આ રીતે આપણે હળદર નાખીને મિક્સ કરી લીધું છે. તો જો આપણા ઈદડા આટલા ચડી ગયા છે, 3 થી 4 મિનિટ માટે મેં રહેવા દીધા છે. હવે એની ઉપર આપણે છે ને આ જે ચટણી બનાવી છે ને એ સ્પ્રેડ કરી દઈશું. પ્રોપર જાડું નહીં ને પતલું નહીં, એ રીતે સરખી બધી બાજુથી સરખી સ્પ્રેડ કરવાની છે. આ રીતે આખામાં સ્પ્રેડ કરી દેવાની છે સરખી રીતે. આને પણ આપણે ઢાંકીને મૂકી દઈશું. 2 થી 3 મિનિટ સુધી કૂક થવા દેવાની છે. પછી જે આપણે હળદરવાળું બેટર તૈયાર કર્યું હતું ને એમાં પણ અડધી ચમચી જેટલો ઈનો એડ કરીને હલાવી દેવાનું છે. ત્યાં આપણું ગ્રીન ચટણીવાળું બેટર પણ ચડી જશે. સરખી રીતે હલાવીને રેડી રાખવાનું. તો જો 2 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને ઉચકી લઈશું અને આપણે જે હળદરવાળું બેટર બનાવ્યું છે ને એને આના પર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે આખામાં સ્પ્રેડ કરી દેવાનું છે. પ્રોપરલી આખામાં સરખું સ્પ્રેડ કરી દેવાનું છે. ત્યાર પછી મેં આ મરી પાવડર લીધો છે તો એને પણ આપણે ઈદડા પર સ્પ્રેડ કરી દઈશું. તમે આખી મરીના કટકા પણ લઈ શકો છો, મેં પાવડર લીધો છે. ત્યારબાદ એને ઢાંકીને આપણે 8 થી 10 મિનિટ સુધી પાકવા દેવાનું છે. તો જો 8 થી 9 મિનિટ જેવું થયું છે તો આપણે એને ચાકા વડે ચેક કરી લઈએ. ચોટતું હોય ને તો હજી થોડુંક કાચું છે. જો હજી ચપ્પુવારે આવ્યું એટલે એ રીતે ચેક કરવાનું. ચપ્પુવારે ચોટીને આવે તો થોડુંક કાચું છે, જે આપણે 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. તો જો 2 થી 3 મિનિટ પછી પાછું આપણે ચેક કરીએ છીએ તો ચાકુ વડે ચોટતું નથી હવે.
તો હવે આપણે લઈ લેશું, બંધ કરી દેશું. આપણે ઈદડા રેડી થઈ ગયા છે, હવે આપણે એને ઠરવા દઈશું, પછી એનો વઘાર કરીશું. સૌથી પહેલા તો આપણે તેલ લેવાનું છે, થોડું એવું 1.5 ચમચી જેટલું તેલ લીધું છે. તેલ આવી જાય એટલે એમાં દાળ એડ કરવાની છે, જીરું નાખવાનું છે, લાઈટ તલ લેવાનું છે. પછી આને આપણે આખા બનીને રેડી થઈ ગયા છે. એકદમ રૂ જેવા પોચા અને મસ્ત ઈદડા બની ગયા છે.